બોટાદના બરાણીયા શાળાના આચાર્ય વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાઈ। આચાર્ય હર્ષદભાઈ ઝાલાની સામે ગુનો નોંધાયો। વિદ્યાર્થીનીઓની સાથે અડપલા કરતા હોવાનો આક્ષેપ। આચાર્ય દ્વારા આક્ષેપો ફગાવીને મોટા ખુલાસા કર્યા। શાળાની આસપાસ તમાકુના વેચાણ અંગે આચાર્યનો ખુલાસો। શાળાની પાસે થતા બ્લાસ્ટિંગ સામે પણ આચાર્યએ અરજી કરી હતી। ગામ લોકોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી। ફરિયાદ કરવાનું કહેતા ધમકી આપ્યાનો પણ આક્ષેપ। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। આચાર્ય હર્ષદભાઈની સામે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। શાળાની આગળથી ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને માજી સરપંચના છે ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને સરકારી જે હાઈસ્કૂલ છે ત્યાં બ્લાસ્ટિંગ પણ થાય છે। આજુબાજુના વિસ્તારમાં બ્લાસ્ટિંગ થાય છે, અવાજ પણ આવે છે અને સ્કૂલ હાલ એટલી બધી ડેમેજ થઈ ગઈ છે કે ના પૂછો। એટલે મેં આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ ડમ્પરો બંધ કરો। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબ સુધી મેં આની રજૂઆત કરી છે, પણ આના કોઈ પગલાં લેવામાં ન આવતા હું અવારનવાર મારી નોકરીના સ્થળે હાજર હોય ત્યારે હું ધ્યાન રાખતો છું કે ભાઈ કોઈ ડમ્પર ના નીકળે, કોઈ વિદ્યાર્થીને નુકસાન ના થાય, બરાબર। તો આ લોકોને એ ગમતું નથી। અને બીજી વસ્તુ એ કે નેશનલ ટોબેકો પ્રોગ્રામ અંતર્ગત શાળાની 500 મીટરની ત્રિજ્યામાં કોઈ એવું કોઈ વેચાય નહીં નશાકારક વસ્તુ, એનું પણ અમારે ધ્યાન રાખવાનું હોય છે। તો એ હું આજે મારી નોકરીના ફરજ રૂપે હું મારું ધ્યાન રાખી રહ્યો હતો ત્યારે આ લોકોએ મને જાતિ વિશે અપશબ્દો બોલ્યા, ગાળો બોલે, મારી નાખવાની ધમકી આપી છે। તો આચાર્ય દ્વારા આક્ષેપો ફગાવીને પણ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે કે આસપાસ જે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે અંગે ખુલાસો કર્યો હતો। આસપાસ જે તમાકુના વેચાણ અંગે પણ આચાર્યએ ખુલાસો કર્યો હતો અને અરજી કરી હતી।